વડોદરાના તાંદલજા ખાતે કૃત્રિમ તળાવ બનાવવામાં આવેલ કોર્પોરેશનનો સ્થાનિક રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। હાલમાં મુસ્લિમ સમુદાયનો તહેવાર એટલે કે મોહરમ આવી રહ્યો છે। તાજિયા બેસાડવામાં આવશે, જે 5 દિવસ બાદ ઠંડા એટલે કે વિસર્જન કરવામાં આવશે। જ્યારે તાંદલજાના તાજિયા વડોદરા શહેરના સરસિયા તળાવ ખાતે ઠંડા એટલે કે વિસર્જન કરવા લઈ જવામાં આવે છે, જે આ વર્ષે તાંદલજામાં જ પોલીસ દ્વારા કૃત્રિમ તળાવ બનાવવાનું એક સૂચન આપવામાં આવ્યું હતું। ત્યારબાદ આજરોજ કોર્પોરેશનના ડમ્પર અને હિટાચી મશીન લઈને મેદાનમાં કૃત્રિમ તળાવ બનાવવામાં આવેલું। કોર્પોરેશનની ટીમનો સ્થાનિક રહેવાસીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। અમારા રેસિડેન્ટ એરિયામાં તળાવ ખોદવાની વાત ચાલી રહી છે, એના માટે બધા અહીંયા જમા થયા છે ને અહીંયા આવા તળાવની કોઈ જરૂર નથી, કેમ કે ઓલરેડી તાંદલજામાં તળાવ છે। એવું હોય તો તમે ત્યાં જઈને એ સુધારો, ત્યાં બાજુ અમે તાજા ઠંડા કરીશું, ત્યાં બનાવી આપો। અહીંયા કોઈ જરૂર નથી, કેમ કે અહીંયા બધા બાળકો ને બધા રહે છે એ અંદર। હા, રેસિડેન્ટ એરિયા છે ને અહીંયા બધા લોકો ફંક્શન પણ અટેન્ડ કરે છે। આગળ તમને કોઈ નોટિસ આપવામાં આવી છે? આની કોઈ જાતની કોઈ નોટિસ આપવામાં આવી નથી ને એકદમથી આવીને આજે ગાડીઓ ઊભી થઈ ગઈ છે, એટલે બધા જમા થઈને આનો વિરોધ કરવા આવ્યા છે અહીંયા। શું તમારા અહીંયા કોઈ મીટિંગ કરેલી કે કોઈ જાણ કરી છે કે આ લોકો ડાયરેક્ટ આવી ગયા છે? ના, અમને કોઈ મીટિંગની જાણ થઈ નથી ને અહીંયા બધા સીધા આવીને ગાડીઓ ઊભી કરી દીધી। આજરોજ સારા માટે ભેગા થયા છે કે અહીં તળાવ બનાવવાની કામગીરી હાથમાં લીધી છે કોર્પોરેશને, એ ગેરકાયદેસર છે। કારણ કે આ મેદાનની ઉપર નીચે વરસાદી ગટર પણ નાખેલી છે, પાણી તો ત્યાંથી જતું રહેવાનું છે, તો તળાવ ક્યાં બનવાનું છે? ને અમારે અહીં પત્રકાર સોસાયટીમાં આવી કોઈ તળાવની જરૂરિયાત છે નહીં। તાજા ડૂબાવા હશે તો અમે સરસા જઈશું અથવા તો ગામમાં બી તળાવ છે ત્યાં જઈશું। અને અહીં નાના નાના બાળકો છે, રેસિડેન્ટ એરિયા છે, કાલે કોઈ ડૂબી મરશે તો જવાબદારી કોની છે? એટલે આ સ્થગિત કરવા માટે મહેરબાની છે।